ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપર બારમાં રોકાણ તરફ વળી રહ્યા છે, પરંતુ હોંશે હોંશે કોપર ખરીદનાર માટે હકીકત ચોંકાવનારી છે। આજની તારીખે સોનાનો ભાવ 1,60,500 અને ચાંદીનો ભાવ 2,68,000 છે। ભાવ વધારાના માહોલ વચ્ચે માર્કેટમાં રોજે રોજ આશરે 25 કિલો કોપર બારની માંગ જોવા મળી રહી છે। લોકોને લાગે છે કે સોના ચાંદીની જેમ કોપરનો ભાવ પણ ઝડપથી વધશે, પણ વાસ્તવમાં કોપરના ભાવમાં ન તો વધારો થયો છે ન તો ઘટાડો। हाल कोपरनो भाव 1500 થી 2000 રૂપિયા आसपास ज छे। कोपर खरीदवा माटे तो वेपारीओ छे, परंतु ते ज कोपरने परत लेवा अमदावाद सहित समग्र गुजरातमां कोई तैयार नथी। कोपरमां भाव वधारो बेनो अंदाजे जोई रह्यो 1700 રૂપિયા सुधीनो, परंतु हालमां जे रीते कोपर मेटल फिनिश करीने बार अमे लोको आपी रह्या छे ग्राहकना कहेवाथी अने ग्राहकना वेचाण माध्यमथी, परंतु एनी रिसेल वेल्यू जोवा जईए तो अमारी पासे नथी। એટલે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં તમારી પાસે જો કોઈ વ્યક્તિ હોય કે જે કોપર તમારું લઈ શકતો હોય તો જ તમારે કોપરની ખરીદારી કરવી જોઈએ, અથવા ગ્રાહકે આ ભાવે ખરીદારી કરવી જોઈએ નહીં, એવું મારું પર્સનલ ઓપિનિયન છે, અંગત અભિપ્રાય છે। જ્યારે સોના અને ચાંદીના ભાવ તેના ઉચ્ચ મથાળે હતા ત્યારે કોપર એમ કહેવાય છે કે બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઠલવાયું હતું અને કોપરનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો। जो कॉपर की बात करिए तो कॉपर 1500 રૂપિયા થી લઈને 2100 રૂપિયા સુધી अलग अलग ग्रेड प्रमाणे मळे छे। जेने नाનું इन्वेस्टमेंट करवू छे अने ओछा इन्वेस्टमेंटमां भविष्यमां ज्यारे रिटर्ननी मांग आवशे त्यारे ते परिस्थितिमां कॉपरनी डिमांडमां खूब मोटो वधारो नोंधायो छे। આજે ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા, જેમાં નિયમો તોડનારને ભારે દંડ ભરવો પડશે। સમાજના બંધારણનો ભંગ કરનારને 51,000નો દંડ થશે। બંધારણ તોડનારના દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે। कमिटी आडेरूप थशे। छूटाछेडाना किस्सामां कसूरवार पक्षे 5 लाखनो दंड भरवो पड़शे। दंडनी रकममांथी 25,000 समाजमां जमा कराववाना रहेशे। बेचराजी तालुका क्षत्रिय ठाकोर समाजे जाहेर कर्युं नवुं बंधारण। लग्નમાં डीजे, फटाकड़ा अने वरघोड़ा पर मुकायो प्रतिबंध। प्रेम लग्न करनार युगलनो समाजमां नहीं थाय स्वीकार। जानमा 111 अने सगाईमां मात्र 21 व्यक्तिओनी मर्यादा नक्की कराई। दारूबंधीनो कड़क अमल कुरिवाजो डामवा समाजनुं मोटुं पगलुं कही शकाय छे। 42 क्षत्रिय ठाकोर समाज तरफथी नवा बंधारण बनावी अने एने समाजमां आजे पसार करवामां आव्युं। बंधारण बनाववानुं कारण एटલું જ કે समाजमां जे कुरिवाजो होय एने नाबूद करवा माटे शिक्षण समाजमां वधे, भणे અને જે સમાજને દાખલા તરીકે ડીજે જેવી લગ્નમાં ખર્ચાળ વસ્તુ અને એવી બંધ કરવા માટે ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી। ગરીબ માણસ પણ દીકરીના ઓછા ખર્ચે લગ્ન કરી શકે અને એની પહેલ સુખી સમૃદ્ધ નોકરિયાત માણસોથી શરૂઆત થાય કે જેથી કે નાના માણસો પણ आ ओछा खर्चामां दीकरीओ दीकरा भणावी शके। ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ જોવા મળ્યો છે। લોન લેતી વખતે મિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ। પ્રોપર્ટી કાર્ડ અને 7 બારના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી। નવા નિયમમાં 7 બાર પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે। જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો હતો અને ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી। મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળીને રજૂઆત કરાઈ। 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી। પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો। અમારી જે રજૂઆત હતી કે જૂની સિસ્ટમથી જે આ ઘરની આકારણી ઉપર બોજો પડતો હતો એ બોજો યથાવત રાખી અને નવો જે 7 બારની અંદર બોજો પાડવાની જે વાત ચાલી રહી છે એ પરિપત્ર રદ કરવામાં આવે, વહેલી તકે પરિપત્ર રદ થાય અને નિગમની અંદરની જે લોનોની અંદર ઠાકોર સમાજને લાભ આપવાની વાત છે। રાજકોટના જેતપુરમાં આવેલી ભાદર નદી બની પ્રદૂષિત। ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ જીપીસીબી કચેરીએ હલ્લાબોલ કર્યો। જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલ ભાદરમાં છેલ્લા 40 વર્ષથી જાય છે, જેના કારણે ભાદર નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે। જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થવાના આરે છે। લુણાગરા, કેરાડી અને આસપાસના ગામડાના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી આવ્યા। ખેડૂતોએ અધિકારીને ચેલેન્જ ફેંકતા
પાણીની બોટલ ધરી હતી અને કહ્યું કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે, તો આ પાણી પીને બતાવો. જો કે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. જીપીસીબી અધિકારીએ બચાવ કરતા કહ્યું હતું કે નગરપાલિકાના મેઇન હોલમાંથી ગેરકાયદે પાણી છોડાતું હોવાનું સામે આવ્યું છે, જેથી નગરપાલિકાને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેઇન હોલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33A ની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે. અને અમે પણ પેરેલલ ઝુંબેશ ચાલુ કરી છે. જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ. વાત હવે કચ્છની. કચ્છ જિલ્લો અર્ધ શુષ્ક વિસ્તારમાં આવેલો હોવાથી પાણીનો પ્રશ્ન હંમેશા ગંભીર રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલી તંત્ર દ્વારા તળાવ નીમ કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ. માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં કચ્છના 10 તાલુકામાં 281 ગામોમાં આવેલા કુલ 910 તળાવોની વૈજ્ઞાનિક પદ્ધતિથી માપણી કરવામાં આવી છે. આ તમામ તળાવોને મહેસૂલી રેકોર્ડમાં સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે. હવે સત્તાવાર ઓળખ મળતા અમૃત સરોવર, સુજલામ સુફલામ અને જળ સંચય જેવી યોજનાઓ સરળતાથી અમલમાં આવશે. આ પહેલ પીવાનું પાણી, સિંચાઈ, પશુપાલન અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક લેવલે એવા જળ સ્ત્રોતો કે જે મહેસૂલી ખાતે તળાવ તરીકે નિયમ નથી થયેલા અને સરકારી જમીન તરીકે જ હાલમાં ચાલુ છે, જેના કારણે આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે, એના સંવર્ધન માટે, એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી. તો આવા લગભગ 910 જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નીમ કરવાના હુકમો કરવામાં આવેલા છે. જામનગર શહેરના રણજીત સાગર રોડ પર રૂપિયા 2.80 કરોડની સરકારી જમીન હડપવાનું કૌભાંડ સામે આવ્યા બાદ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. 66 પ્લોટ પાડી 6 શખ્સોએ જમીન વેચવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આ મામલે 6 આરોપી સામે ગુનો નોંધ્યો છે અને 3 શખ્સોને ઝડપી તેમની સામે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે આ જમીનના ખોટા નકશા અને બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ આ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 66 પ્લોટ પાડી દીધા હતા અને તેને નિર્દોષ લોકોને વેચી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. આ પચાવી પાડેલી જમીનની બજાર કિંમત આશરે 2.80 કરોડ જેટલી આંકવામાં આવી છે. આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લલચાવી, ફૂસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી આ પ્રકારનું કૃત્ય કરેલું હતું. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપર બારમાં રોકાણ તરફ વળી રહ્યા છે. પરંતુ હોંશે હોંશે કોપર ખરીદનાર માટે હકીકત ચોંકાવનારી છે. આરા ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની લગ્ન બંધારણ અમલમાં મૂકવા બેઠકનું આયોજન. જે પ્રકારથી હાલના સમયમાં સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે આ મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ, જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી, લગ્ન ખર્ચમાં 1,21,000 થી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની 250 ગ્રામની ઝાંઝરી, ચાંદીનો મંગળસૂત્ર, સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું. તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણો, નોતરું, ચાંદલો 100 થી 1,000 રૂપિયા સુધી મર્યાદા નક્કી કરાઈ હતી. તેમજ ચા પીવડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ સંપૂર્ણ રીતે બંધ કરવા માટે ભીલ સમાજ દ્વારા આદિવાસી ભીલ સમાજના સરપંચો, આગેવાનો, વડીલો, યુવાનો તેમજ પૂજારાને આહવાન કરવામાં આવ્યું. તમે કડક નહીં બનો તો આજ હું કરીશ તો કાલ બીજો કરશે, પરમદા ત્રીજો કરશે. સમાજને શું આપણે ભેળવા દેવો છે? સમાજને શું આપણે ભેળી મૂકવો છે? હું તમને બધાને પૂછું છું. ઘણાની પાસે પૈસા હશે, ઘણાની પાસે પૈસા નહીં હોય. ઘણા બધા આપણા સમાજની અંદર એવા છે, એક વાંધેને તેડ તૂટે, આપણે બધાને સાથે લઈને ચાલવાનું. જેની પાસે પૈસા હોય
એ લગ્નની અંદર બીજા લોકોને સાથ અને સહકાર આપો. તમારો દીકરો કે દીકરી હોય તો એને મદદ કરવી હોય તો લગ્ન પછી કઈ રીતે નથી કરી શકાતી. જોઈએ એટલે આપણે કરી શકાય. તમામે તમામ પ્રકારના બંધારણનું અમલવારી થાય. માં બેવડી ઋતુની અસર રહેશે યથાવત. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બેવડી ઋતુની અસર રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેશે. પવનની ગતિમાં વધારો, સવારે ઠંડીનો અહેસાસ થશે. બપોરે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધીનું રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિત 16 થી 18 डिग्री સુધી લઘુત્तम तापमान રહેશે. 10 से लेकर 16 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा. मतलब 1 से 2 डिग्री सेंटीग्रेड का अंदर ही. સમાચાર દ્વારકાથી, જ્યાં વગર ચોમાસે ડેમના દરવાજા ખોલાયા. વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા. ડેમના દરવાજામાં સમારકામ ચાલી રહ્યું છે. નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવી. નદીના પટમાં પશુઓને ન રાખવા તંત્ર દ્વારા સૂચના અપાઈ. 32 દરવાજા ધરાવતા આ ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા હવે ટેકનોલોજીના ઉપયોગથી સંપૂર્ણ પેપરલેસ બનશે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મંત્રીઓને નેવા એપની તાલીમ આપી. મંત્રીઓની કામગીરી સરળ બનાવવા નેવા એપ્લિકેશન ઉપયોગી બનશે. વન નેશન વન એપ્લિકેશન મુજબ વિધાનસભાની કામગીરી ડિજિટલ બનશે. મંત્રીઓ હવે નેવા એપ દ્વારા પ્રશ્નોના જવાબો આપશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં નવનિયુક્ત મંત્રીઓને આ તાલીમ આપવામાં આવી. મંત્રીઓની કામગીરી વધુ સરળ બને તે માટે નેવા એપ્લિકેશન ઉપયોગી નીવડશે. 7th ડે શાળામાં સગીરની હત્યા અંગે હાઈકોર્ટ લાલગુમ. હાઈકોર્ટે શાળાના સમર્થનમાં આવેલી વાલીઓની અરજીઓ ફગાવી. જે શાળા સુરક્ષા ન આપી શકે તે કેમ ચલાવી તેવો પ્રશ્ન હાઈકોર્ટે કર્યો. માઇનોરિટી સંસ્થાના નામે રાહત માંગતા સંચાલકોને કોર્ટનો સવાલ. બ્લેડથી હુમલાની ઘટનાને શાળાએ ગંભીર ન ગણતા આશ્ચર્ય. વિદ્યાર્થીઓના જીવ સાથે જોખમ ન લઈ શકાય. શાળા સંચાલકોને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો. નવા પ્રવેશ અને સુનાવણી અંગે આગામી મે મહિનામાં નિર્ણય લેવામાં આવશે.